સંતોએ કીધું કે ભાઈ માણસનો જન્મ જો આ 2012 નું શરીર હતું, બધો ગાદી વાતો કરતા હતા, આખું જીવન બધો નાથે જીવ્યા અને તપ લઈને શરીર જતું રહ્યું. એમ આપણે એવું નક્કી રાખવાનું કે આ શરીર જેવી રીતે પડી એમાં બધો શરીર પરવાનો જ વારા પડતી. આપણે એવું નહીં માનવાનું કે આપણે નહીં મરવાના, એવું નહીં માનવાનું 2012 એકલા જ જતા રહ્યા. બધાનો વારો આપવાનો અને મેં પાછું ઓય આવીને જે મરી ગયા છે એ ફેર વળી પાછા આવતા નહીં. આજ સુધી આયા હોય તો કયો રામચંદ્ર ભગવાન ફેર આયા, કૃષ્ણ ફેર આયા નહીં, રામો પીર ફેર કોઈ અવતાર કોઈ જન્મ આ છૂટી ગયા પછી ફરીથી આવતું જ નહીં. આનું આ શરીર ફેર મળતું નથી. એટલે આ જન્મ છે ને મરી જાય છે એ હું છે એને આપણે ઓળખીએ. આપણે એવું કહીએ છે કે ભાઈ ફલાણા ભાઈ મરી ગયા, પણ કોઈ મરી ગયું નહીં. એ આપણી અજ્ઞાનતા છે. જે આપણે જોઈ રહ્યા છીએ આવો ચોપડાની વચથી એને પંચમહાભૂતનો દેહ કહેવાય. અને આ દેખાય શરીર પંચમહાભૂતોનું બનેલું, અને આ પંચમહાભૂતોની અંદર રહી અને જે બોલવા વાળો ચેતન છે તમે આત્મા પોતે છો. શરીર આખું જીવન તમારા ભેગું રહે અને શરીરને તમે બધો ઓળખો, પણ શરીરમાં રહીને જે બોલે છે એને તમે ઓળખતા નહીં. અને શરીરમાંથી નીકળતો હોય એ નીકળી જાય. હવે જે શરીરમાંથી નીકળે છે એને તમે ઓળખતા નહીં, અને જેને ઓળખ્યું આખું જીવન એ તમારું હોમું પડી રહ્યું છે શરીર, તો તમે રોવો છો કે ના? જેને આખી જિંદગી હગું રાખ્યું તો તમારા હોમું પડી રહ્યું છે. અને જેને વાત કરી, ચાલ્યું, બોલ્યું, જેમાંથી નીકળી ગયું એના તો તમે અમે ઓળખતા નતા. એટલે જે નીકળી જાય છે ને એ વસ્તુ ઓળખવાની. એટલે માણસનો જન્મ આ જન્મી અને મરીએ ના વચ્ચે આ શરીરમાં આ ભાડાનું મકાન સંતોએ કીધું. આ શરીરના સંતોએ ભાડાનું મકાન કીધું છે કે ભાઈ જીવ શાને ફરે છે ગુમાનમાં, તારે રહું ભાડાના મકાનમાં. એટલે આ શરીર રૂપી બંગલો છે ભાડાનું મકાન છે, અને ખાલી કરવું પડશે એક દાડો. દરેકને ખાલી કરવું પડશે. ખાલી કરીએ એના પહેલો આ ઘર ખાલી થાય પછી ચોર હવા જવું એ પહેલથી નક્કી કરો. નક વચમાં ઘર ખાલી કરીને કોઈ કાઢી મેલ છે ચોકન જઈને રહો. એટલે કીધું કે જીવતો ઘર ઢૂંઢો, જીવતો ઘર ખોરો, મુવા પછી મુક્તિ માંગો તો કારાગૃહનો કો. તમે અત્યારે હાલ જીવતો મુક્તિ મેળવી શકો, આત્માની ઓળખ કરી શકો. છેલ્લા સમયે આ બધું ગોઠવવા દો, મેળાવા નહીં. એટલે આ ભાડાનું મકાન છે કે આ માટી કેરે બંગલે મેં બોલતા ન કોણ થા. આ માટીના બંગલામાં કોણ બોલી રહ્યો? આ માટી એટલે શરીર. શરીર તો કશું બોલે નહીં, તો મોય કોણ બોલે છે? ચોરે બોલી રહ્યો. અને આ બોલવા વાળો ચીવો છે, એની ઓળખાણ ના કરીએ તો આયેલો જન્મ ફોગટ ફેરો થવાનો.
એટલે આ શરીર છૂટી જાય નો પહેલો સંતોએ ભજનમાં કીધું કે ભાઈ આ કાયા પડશે અને હંસ ક્યાં જઈને સમાશે. આ શરીરમાં આત્મા રૂપી હંસ બેઠેલો છે. આ શરીર છૂટી જાય પછી હંસ ક્યાં જઈને માશે. એ ઘર બતાવી અમને દેજો કે સંદેશો મારા ગુરુજીને કહ્યું તો કે આ શરીર છોડી અને આત્મા પરમાત્મા આત્માને પોતાને ક્યાં જવું એ ઘર સદગુરુ બતાવ કે કાયા પડશે ને હંસ ક્યાં સમાશે એ ઘર બતાવી અમને દેજો સંદેશો મારા સદગુરુને કહેજો. તો ક્યાં સમાવાનું છે એનું ઘર સદગુરુ બતાવું. અને ઘર કરવા માટે સદગુરુના ચરણોમાં જવું પડે અને સદગુરુના ચરણોમાં જ્યાં પછી સદગુરુ જે રસ્તો બતાવે જે નિશાન બતાવે એમાં રહેવું પડે અને કે પ્રમાણે આપણે બધું કરવું પડે. તાણે આત્માની ઓળખ થાય. નકર પત્તો લાગે એવો નથી. એટલે સંતોએ કીધું કે આત્માનું ઓળખાવવાનો લખ 84 નહીં મટે. આપણે આખી દુનિયાનું ઓળખીએ છીએ પણ આપણે આપણું ઓળખીએ છીએ. આપણે આ શરીરને ઓળખીએ છીએ પણ શરીરને કોણ ઓળખે છે એના આપણે કોઈ દર ઓળખતા નહીં. અને ઓળખવા માટે મોણાનો જન્મ મળ્યો. ખાવું પીવું અગવું મૂતરવું ભોગ વિલાસ આ બધું માણસ કૂતરો બિલાડો ભૂંડ બધું કરે. એક ભાઈ પીવે છે છોકરો જને છે બધું કરે માણસ એ કરે. એટલે આ માણસના જન્મમાં એક વાત સમજવા જેવી છે. કી વાત જોનવા જેવી કે વસ્તુ અજોડ છે ભાઈ કે અધૂરી વાર ના કહેવાય. એટલે જે જોનવા જેવી વસ્તુ છે જે વાત છે એ આપણા ઘટ ભીતર છે બીજે ચોય નહીં. અને એને ઓળખવા માટે કે ગુરુ કરાવે ગુરુ પર તન મન ધન સબ હારે કહેતા અનવર તભે ગુરુ બેડા પાર લગાવે. એટલે આ લાઈન આ વાતને જોડવા માટે વિના ભજન કોણ તરિયા સાધુભાઈ વિના ભજન કોણ તરિયા. ભજન એટલે આપણે આ બધું વાણી બધાઈ તબલો વગાડીના ગઈએ નહીં કહેતા ભાઈ ભજનમાં હેડો. આ મને વાણી કહેવાય. આ મુઠાથી બોલાઈને વાણી કહેવાય. સંતોની વાત જુદી છે. મુખથી ભજે સો માનવી હૃદય ભજે સો દેવ સુરતી से भजे उनको कहिए संत उनकी करिए सेव. મુઠાથી બોલાઈને રણુકાર કહેવાય. રણુકાર આ તો રણુકાર ઉપર જણુકાર જણુકારના ઉપર જ્યોતિ ज्योत के ऊपर अभय सुना है तह वसते मोती संतो मोती लेना मोती. રણુકાર મુઠાથી બોલાઈને રણુકાર કહેવાય. મુઠાના ઉપર બે નકોરોમાં જે બોલાય અવાજ આવે એને જણુકાર કહેવાય. રણુકાર ઉપર જણુકાર જણુકારના ઉપર આંખમાં જ્યોતિ છે. આંખ બંધ કરો એટલે મને અંધારું દેખાય અને અંધારું હોય એ રજવાડું દેખાય. અંધારામાં જ રજવાડું થાય. તો કે તારી કાયામાં કોણ બોલે છે તારી કાયામાં કોણ બોલે. જેને સુનવા સંત કોઈ જાગે છે તારી કાયામાં કોણ બોલે છે કે તારા નેણો પર નિશાન ફરકે છે. તારા નેણો ભમ્મરમાં મોતી છે. તારી કાયામાં કોણ બોલે છે. એટલે રણુકાર ઉપર જણુકાર જણુકારના ઉપર જ્યોતિ આંખમાં જ્યોતિ છે પણ જ્યોત કે ઉપર અભય સુનાય તહ વસતે મોતી. હવે મોતી
સંતો હમણાં ભજનવાણીમાં કીધું દ્રાદશ અંગુલ बाहिर लंबा चौड़ा है सरभंगा जैसा दीपक धरा मंदिर में ऐसा शब्द का रंगा द्रादश अंगुल એટલે જે જ્યોતિ છે ને જ્યોતિ થી દ્રાદશ એટલે 12 વગર દૂર મોતી પડેલું જ્યોતિ થી 12 વગર દૂર મોતી છે હવે મોતી કોઈ મરજી વા લાવે જેને કુંચી હોય ગુરુ ગમની એ બારી કોઈ સંત વિરલા ખોલે જેને કુંચી હોય ગુરુ ગમની એટલે આ વાતને જોડવા માટે ભજનીય સંતોએ કીધું કે ઓઠ જીભ કંઠ આ ઓઠ જીભ કંઠ કશું હલ નહીં અને મય સુરતાથી સમરણ થાય સુરતાથી શબ્દનું ટચિંગ થતું હોય પલ પલ વારંવાર સતત મય સુરતાથી શબ્દનું ટચિંગ ચાલુ હોય એને કહેવાય 8 પહોર ને 32 ઘડી રહે તાર મોલીન પ્રેમ ને બસ પ્રભુ રહે રहे उसको आधीन એટલે ભક્તિ જન એને ભજન કહેવાય આપણા વગાડીએ એને વાણી કહેવાય હવે વાણી છે મુખથી બોલાય અને સંતોએ વાત કરી છે કે तीन देव को सब कोई जावे चौथा का परम नहीं पावे चौथा छोड़ के पंचम घर आवे कहे कबीर वो हम घर आवे हम घर એટલે પોતાના ઘરમાં કબીરના ઘેર નહીં બીજા હમ એટલે પોતે હંસ પોતે પોતાના ઘરમાં આવે એટલે થોડો બખારો વધારે છે એટલે ગરીબ બધું આ કોઈ લાયક નહીં આ સત્સંગનો અને એને થોડો કે બખારો કરવા દો આપણે આટલા પૂરું કરીએ બોલો સદગુરુ દેવ કી જય